આજકાલ આપણે વેવ સમિટ બહુ સાંભળી રહ્યા છીએ, પણ શું તમે જાણો છો કે તે શું છે? મુંબઈ આજે વિશ્વના મીડિયા અને એન્ટરટેનમેન્ટ જગતનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે આ કાર્યક્રમ મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલો છે અને ભારતના મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. આ ઇવેન્ટ વિશ્વભરના ક્રિએટિવ લોકો, ઇન્વેસ્ટરો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે. વેવ્સ 2025ની ટેગલાઇન કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ રાખી છે. 90થી વધુ દેશો, 1000 ક્રિએટર્સ, 300થી વધુ કંપનીઓ અને 350થી વધુ સ્ટાર્ટઅપ્સના 10,000થી વધુ પ્રતિનિધિઓ તેમાં જોડાશે. ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જમાં વાહ ઉસ્તાદ, ખાદી આઉટફિટ ડિઝાઇન અને EDM મ્યુઝિક જેવી સ્પર્ધાઓ લોકોનું ધ્યાન ખેંચી રહી છે અને આના દ્વારા ભારતીય સંસ્કૃતિને ગ્લોબલ સ્ટેજ પર લાવવામાં આવી રહી છે. સાથે જ મુંબઈના ફિલ્મ સિટીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી શરૂ થવાની પણ ઘોષણા થઈ છે. તો ભારતનો ટેલેન્ટ હવે ગ્લોબલ સ્ટેજ પર છે. આવો આપણે પણ ગર્વ અનુભવીએ.